નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ગઈકાલે મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે મિત્રો છેલ્લા 3 વર્ષમાં સૌથી નીચું નોંધાયું છે। આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર અંગેની વાત કરીશું। હવે ગુજરાતમાં ઠંડી કેવી પડશે, ગુજરાતમાં ઉત્તરાયણમાં ઠંડી કેવી રહેશે, કેવો પવન ફૂંકાશે અને માવઠું હવે હેરાન કરશે કે નહીં, તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો, અમારી ખાલી એટલી વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજે વાત કરીએ તો હાલ ગુજરાતમાં પશ્ચિમ દિશામાંથી દરિયાના તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાલ મિત્રો ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગે આજે સવારમાં આગાહી કરતા જણાવ્યું છે કે હવે ગુજરાતમાં માવઠું પડી શકે છે, કારણ કે મિત્રો ગઈકાલે અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો। અત્યારે મિત્રો ગુજરાતમાં વહેલી સવારે ઝાકળ વર્ષા પડી રહી છે, જે મિત્રો આગામી ઉત્તરાયણના તહેવાર સમયે અમુક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે। હાલ મિત્રો ગુજરાતમાં વહેલી સવારે ભારે ઠંડી સાથે ધુમ્મસ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। હાલ મિત્રો ગુજરાતનું નલિયા શહેર સૌથી ઠંડુ નોંધાયું છે। આજે મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો તેમણે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં કડકડતી ઠંડીનો એક નવો રાઉન્ડ આવી શકે છે। મિત્રો, વર્ષ 2026ની શરૂઆતના દિવસોમાં ઠંડી સાથે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। મિત્રો, ત્યાર પછી આજે સામે આવેલા સમાચાર ઉપર એક નજર કરીએ તો વર્ષ 2025ની વિદાય અને નવા વર્ષના આગમનના સમયે ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો આવવા જઈ રહ્યો છે। એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો સરહદી જિલ્લામાં 31 ડિસેમ્બરના રોજ છૂટાછવાયા વરસાદની પ્રબળ શક્યતા છે। જ્યારે મિત્રો આખું વિશ્વ નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યું હશે, ત્યારે કચ્છના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મિશ્રણને કારણે આકાશ વાદળછાયું બની શકે છે। આ ફેરફારના કારણે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીમાં રાહત મળી શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ વધશે। કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે। વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે, જે મિત્રો વાહન ચાલકો માટે પડકારરૂપ બની શકે છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો ખેડૂતો માટે ચિંતાના વાદળો, તેના વિશે વાત કરીએ તો શિયાળુ પાક જેવા કે જીરું, વરિયાળી અને રાયડાના વાવેતર સમયે જો વરસાદ પડશે તો પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે। ખાસ કરીને કચ્છના ખેડૂતોને આ માવઠાની અસર વેઠવી પડી શકે છે। મિત્રો, વહીવટીતંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા ખુલ્લામાં પડેલા ખેત ઉત્પાદનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચાર ઉપર એક નજર કરીએ તો છેતર વસાવા ઉપર 75 લાખના લાંચનો આરોપ નાખવામાં આવ્યો છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય છેતર વસાવા ઉપર નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ₹75 લાખની માંગણી કરવાનો આક્ષેપ લગાવ્યો છે। મિત્રો, તેના જવાબમાં છેતર વસાવાએ છોટાઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોને નકારી કાઢ્યા છે અને મિત્રો મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા કહ્યું છે। બંને વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કેબ બુકિંગમાં મહિલાઓની સુરક્ષામાં એક મોટો વધારો થયો છે। તો તેના વિશે વાત કરીએ તો સરકારે ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ મિત્રો હવે મહિલા પેસેન્જર્સ સુરક્ષા માટે મહિલા ડ્રાઈવર પસંદ કરી શકશે। મુસાફરો મિત્રો ટ્રીપ બાદ ડ્રાઈવરને ટીપ પણ આપી શકશે, જે સીધી ડ્રાઈવરના ખાતામાં જશે। મિત્રો, કંપનીઓએ ફરજિયાતપણે એપ અપડેટ કરવી પડશે। જો મિત્રો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કંપનીઓનું લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી રહી છે। મિત્રો, ત્યાર પછી ખેડૂતો માટે એક સારા સમાચાર, ખાતરની કાળાબજારીનો પર્દાફાશ। તેના વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજીમાં ખાતરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। પોલીસે ખાનગી ગોડાઉનમાંથી
60 કટ્ટા ઉરિયા ઝડપી પાડ્યું છે, જેની બાઇક અને રિક્ષા દ્વારા રાત્રે હેરાફેરી થતી હતી। એક તરફ મિત્રો ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા છે, ત્યારે મિત્રો આ કાળો કારોબાર સામે આવ્યો છે। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સંસદમાં ખાતરની અછત અને કાળાબજારી રોકવા ઉપર મુદ્દો ઉઠાવ્યો હતો। હાલ મિત્રો ખેતીવાડી વિભાગે આ મામલે તપાસ તેજ કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો માવઠા અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની એક નવી આગાહી સામે આવી છે। તેના વિશે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા છે, પરંતુ તેની ખાસ અસર રાજ્યમાં નહીં થાય અને માવઠાની સંભાવના નથી। 29 થી 31 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે। આ ઉપરાંત મિત્રો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે। મિત્રો આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે। મિત્રો 11 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે અને 17 જાન્યુઆરી બાદ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે। રાજ્યમાં ભારે ઠંડીને લઈને હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે। મિત્રો ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, એક મોટા સમાચાર સામે આવ્યા છે। તેના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મિત્રો KYC અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરાયા છે, જેમાં દેશના કોઈપણ રેશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય મિત્રો સરકારે દર 5 વર્ષે KYC કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કરીને મિત્રો રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હવે દર મહિને ₹3000 મળશે। તો મિત્રો તેના વિશે વાત કરીએ તો PM કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। PM માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ₹3000 ટ્રાન્સફર કરશે, જ્યારે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ₹3000નું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર અંગેની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાકોમાં એક મોટી સફળતા મેળવી છે। ભીંડાના વાવેતર અને ઉત્પાદન બંનેમાં ગુજરાતે સમગ્ર ભારતમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે। વર્ષ 2023-24 દરમિયાન રાજ્યમાં 93,955 હેક્ટરમાં ભીંડાનું વાવેતર થયું હતું અને કુલ 11.68 લાખ ટન ભીંડાનું ઉત્પાદન નોંધાયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો ફાળો પણ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે, જ્યાં મિત્રો 14,000 હેક્ટરમાં વાવેતર કરીને 1.5 લાખ ટન ઉત્પાદન મેળવવામાં આવ્યું છે। તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના હવામાન સમાચાર અંગેની વાત કરી, ગુજરાતના કેટલાક સામે આવેલા મહત્વના અને મોટા સમાચારોની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। અમારી આ YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।